નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। શંખેશ્વર પોલીસની પ્રશંસનીય કામગીરી, 11 વર્ષથી ગુમ થયેલી મહિલાની સફળ શોધ। રાજ્યવ્યાપી સીઆઈડી ક્રાઇમની સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન શંખેશ્વર પોલીસ સ્ટેશને નોંધપાત્ર સફળતા મેળવી છે। 2015માં શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જાણવા જોગ 1/2015 મુજબ મંકોડિયા ગામની પાયલબેન સુડાજી ઠાકોર 11 વર્ષથી ગુમ હતી। સીઆઈડી ક્રાઇમના મેસેજ મુજબ હાથ ધરાયેલી વિશેષ ડ્રાઇવ દરમિયાન કચ્છ ભુજ રેન્જ આઈજી ચિરાગ કોડિયા, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ અને રાધનપુર નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ શંખેશ્વર પીઆઈ એ.એન. પટેલની ટીમે તપાસને ગતિ આપી। ચોક્કસ માહિતીના આધારે પાયલબેન ગાંધીનગર જિલ્લાના કોલવાડા ગામે જોવા મળતા હોવાના સંકેતો મળ્યા હતા। ટીમે સ્થળ પર પહોંચી મહિલાને સુરક્ષિત રીતે શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું, જે શંખેશ્વર પોલીસની પ્રશંસનીય કામગીરી અને જૂના ગુમશુદા કેસ ઉકેલવામાં તેમની દત્તચિત્તતા, સંવેદનશીલતા અને જવાબદાર ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે। શંખેશ્વર પોલીસની આ સફળતા સીઆઈડી ક્રાઇમની સ્પેશિયલ ડ્રાઇવમાં મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે નોંધાઈ છે। રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર।